ભરૂચમાં ગોઝાર અકસ્માતમાં 6 લોકોના મૃત્યુ થયા છે। જંબુસરના મગણાદ ગામ પાસે આ સમગ્ર અકસ્માત સર્જાયો। રસ્તા પર ઊભી રહેલી ટ્રકમાં ઇકોકાર ઘૂસી જતા અકસ્માત થયો છે। 2 બાળક, 2 મહિલા અને 2 પુરુષના મૃત્યુ થયા છે। દુર્ઘટનામાં 4 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના પણ સમાચાર છે। કારના પતરા કાપીને મૃતદેહ અને ઇજાગ્રસ્તોને બહાર કાઢવા પડ્યા હતા। જંબુસરના વેડજ ગામનો પરિવાર શુકલતીર્થના મેળામાં ગયો હતો। જંબુસર પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે। સંવાદદાતા અપૂર્વ ફોનલાઈન પર જોડાયા છે। અપૂર્વ, ભરૂચમાં ગોઝારો અકસ્માતની ઘટના સામે આવી છે, શું વિગતો? જી, ચોક્કસથી વાત કરીએ ભરૂચના જંબુસર આમોદ રોડ પર ઇકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે અને જેમાં 6 લોકોના જે ઘટના સ્થળે મોત થયાના સમાચાર જે છે તે અત્યારે મળી રહ્યા છે। મૃતકોની વાત કરીએ તો જેમાં 2 મહિલા, 2 બાળકો અને 2 પુરુષોનો સમાવેશ થાય છે। એટલે ચોક્કસથી કહી શકાય કે ગમખ્વાર અકસ્માત જે છે તે ગઈકાલે મોડી રાત્રે સર્જાયો હતો। ઇકો કાર જે છે તે જંબુસર આમોદ રોડ પર જઈ રહી હતી અને તે સમયે જ બંધ પડેલી ટ્રક પાછળ જે છે આ ઇકો કાર ઘૂસી જતા જ ઘટના સ્થળે જ 6 લોકોના મોત થયા છે અને 4 લોકો જે છે તે અત્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે, જેમને અત્યારે વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ગઈકાલે રાત્રે જ અકસ્માત સર્જાયો તે દરમિયાન જ સ્થાનિકો લોકોએ જે છે તે ઇકોના પતરા કાપીને મૃતદેહ અને ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા, જેથી કરીને વધુ જે છે તે મોતની સંખ્યા અટકી રહી છે। કારણ કે સ્થાનિકોની જાગૃતતાના કારણે જ તમામ લોકોને જે છે તે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। મોડી રાત્રે અકસ્માત સર્જાયા બાદ જ તમામ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા, તેમજ ધારાસભ્ય પણ જે છે તે ઘટના સ્થળે પહોંચી ગયા હતા। અત્યારે જે છે તે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે। જંબુસર પોલીસ અત્યારે ઘટના સ્થળે પહોંચીને જે છે અકસ્માત શું કારણથી સર્જાયો અને ટ્રક અને 2 વચ્ચે અકસ્માત કઈ રીતે સર્જાયો તેને લઈને અત્યારે તપાસ હાથ ધરી છે। પરંતુ જે પ્રમાણે માહિતી મળી, ઇકો કાર જે છે તે જઈ રહી હતી ને બંધ પડેલી ટ્રક પાછળ તે અથડાઈને તેના કારણે જ આ તમામ લોકોના મોત નીપજ્યા હતા। જે પરિવાર હતો તે જંબુસરના વેડજ ગામનું પરિવાર છે, જે શુકલતીર્થના મેળામાં ગયું હતું ને મેળામાંથી પરત ફરતા સમયે જ અકસ્માત સર્જાયા હોવાના જે છે તે અત્યારે માહિતી મળી રહી છે। જો કે હવે જંબુસર પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને વધુ તપાસ જે છે તે હાથ ધરી છે અને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવે છે અને તેમાં પણ તે લોકોને ગંભીર ઇજા પહોંચી છે અને તેમની તાત્કાલિક અત્યારે જે છે તે સારવાર શરૂ કરવામાં આવી છે। જી બિલકુલ અપૂર્વ, જાણકારી બદલ આભાર।